જય માતાજી, જય સદીમાં મિત્રો. આજે મારા થોડી વરના આવી હતી અને વરનાના સસ્પેન્શનનું એન્ડ હાઇટ પેલા વરના 2 ઓગળ હતી, અત્યારે 4 ઓગળ બીજી કરી નાખી છે. વાહે તો ઠેક આટલા આવી ગઈ હતી, એક ઓગળ વાહે 4 ઓગળ બીજી કરી નાખી. તો ગાડીમાં જ્યારે કોઈ બમ્પ આવે ને ત્યારે એકદમથી ગાડી બહુ પછડાતી હતી. અમે પહેલાં ટેસ્ટ ડ્રાઈવ કરી અને પછી જ ખોલ્યું હતું. એના પછી ટોટલી કામ કરી નાખ્યું, સસ્પેન્શનનું, હાઇટનું. અત્યારે ટેસ્ટ ડ્રાઈવ કરી લીધું, ગાડીમાં કોઈ નોઇઝ નહીં અને પાર્ટીને પણ ટ્રાયલ મરાવી લીધી. હવે આપણે પાર્ટીનું ઇન્ટરવ્યુ જોઈએ, પાર્ટીને શું કહેવું છે ગાડી બનાવ્યા પછી. આવો પ્રવીણભાઈ, આવો. કિરણભાઈ આવો, તમે આવો. જય સદીમાં, જય સદીમાં. આવો તમે પ્રવીણભાઈ, આવો કે. જય માતાજી, જય માતાજી. તો દોસ્તો, આ એ સદીમાના ભગત છે, હું એ સદીમાનો સેવક છું ને એ સેવક છે, એટલે સદીમાનું કામ છે. પ્રવીણભાઈ, કિરણભાઈ, ચિરાગભાઈ, તમે જ્યારે ગાડી લઈને આવ્યા ત્યારે કેવો અવાજ હતો ટાયરનો? ગાડી આમ તો રાઉન્ડ મારવા ગયા હતા તો બમ્પરમાં આખું નીચે આડી જતું, બમ્પ એક પૂછતા જ નતા, એટલે ધડ પસરાતું. અત્યારે હું રાઉન્ડ મારીને આવ્યો, આ ગાડી એકદમ રિલેક્સ, કોઈ જરાય નોઈઝ નહીં ગાડીમાં, કોઈ સેજ પણ અવાજ નહીં, એક નંબર કામ કર્યું. તો જ્યારે મારી હાથે બેઠા તમે ત્યારે આપણે બમ્પ કુદાડ્યો, ત્યારે ખટાખટ બોલતી હતી. અત્યારે એના કામ થયા પછી તમે હાઈટ બી કરી કાઢી. એવું નહીં કે સસ્પેન્શન હાઈટ કરી કાઢી બરાબર. હાઈટ કર્યા પછી સસ્પેન્શન કામ કરે. હવે કેવો કોઈ નોઈઝ કરો, કોઈ નોઈઝ નહીં, એની જગ્યાએ વધારે વાળી જગ્યાએ આવી ગયો, બિલકુલ ટચ નહીં થઈ નેચરલ. ગાડી પેલા અડતી હતી એ બંધ થઈ ગયું, એ બંધ થઈ ગયું કમ્પ્લીટ. કમ્પ્લીટ. તો તમારે આજે મારી સદી ઓટોમાં તમે આયા કઈ રીતે? આમ તો અમારે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી હા, સદીમાં, એટલે અમારે નક્કી કરે સદીમાના સેવક, અમે સદીમાના સેવક, આપણે અહીંયા જ જવું છે. એટલે સદીમાને કૃપાથી આપણે બંને મિલન કરાવીને જગ્યા એક નંબર છે તમારી અને કામકાજ એક નંબર છે તમારું. ચલો બીજું કે મેં જે વસ્તુ નાખું છું એ જેન્યુન નાખું છું અને ઓરિજિનલ ગેરંટી સાથે કામ કરી આપું છું અને ભાવમાં ગેરંટી સાથે કામ કરી આપું છું. દોસ્તો, તો ગુજરાતીને બધાને કહેવું છે કે એકવાર બધાનો ભાવ લઈને પછી એકવાર સદી ઓટોનો ભાવ લઈ લો. ઓરિજિનલ સામાનનો ખબર પડશે સસ્પેન્શનનો કેટલામાં થાય છે. તો મિત્રો, જય સદીમાં, જય દ્વારકાધીશ. એકવાર સદી ઓટોની મુલાકાત લો તો જ ખ્યાલ આવશે, બાકી ખબર પડશે નહીં. જય સદીમાં.